વ્યાજખોરો સામે લાલ આંખ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ અંતર્ગત લોક દરબાર યોજાય છે। સાવરકુંડલા ખાતે ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર નાણાં તીરધાર અને વ્યાજ વટાવને ડામવા લોક દરબાર યોજાયો છે। ગેરકાયદેસર નાણાં તીરધાર તેમજ વ્યાજ વટાવ કરતા ધંધો કરતા તત્વો સામે નાબૂદ ઝુંબેશના ભાગરૂપે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। લોક દરબારમાં એએસપી વલય વેજે જણાવ્યું હતું કે વ્યાજખોરી નાબૂદ કરવા ઝુંબેશ રાખેલ છે, જેની આપ ભોગ બનનાર હોય આપની પાસેથી સરકાર દ્વારા નિયત કરેલા વ્યાજથી વધુ વ્યાજ વસૂલવામાં આવતું હોય તો પોલીસ સ્ટેશનને રૂબરૂ ટપાલ નામજોગ ફરિયાદ આપી શકો છો। તેમજ સીટીપીઆઈ ફુગસિયાએ જણાવેલ છે કે લાયસન્સ વગર ગેરકાયદેસર કહેવાય તે ગુનો બને છે। નાણાં વ્યાજે આપવાનો ધંધો એ કરનારે લાયસન્સ લેવું પડે છે। જેમની પાસે લાયસન્સ હોય એ પણ વર્ષે 12% વધીને લઈ ન શકે એવું વધુ ટકા લેતા હોય તો પણ ગુનેગાર કહેવાય અને એમની વિરુદ્ધ ગુનો બને છે। એટલે કે લાયસન્સ ધારક માસિક 1%થી વધુ ટકા લેતા હોય તો એમને ચોક્કસ જાણ કરવી, જેથી કરીને તેવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય। આવી રીતે ગેરકાયદેસર વ્યાજ લેતા ઈસમોના લોકો બેઘર બન્યા છે, જમીન વગર થઈ ગયા છે। વ્યાજવાળાના કારણે લોકો બેકાર પણ બની જતા હોય છે। જે કેસની ગુજરાતી સાથે યોગેશ સુનરકટ, સાવરકુંડલા। આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક સાવરકુંડલા ટાઉનના જેટલા બધા નાગરિકો છે, જે અલગ અલગ નાના મોટા વેપાર કરતા માણસો છે, એ બધાને એક જાગૃતતા લાવવા માટે તથા કોઈપણ જાતના વ્યાજખોરીથી કોઈ પીડાતું હોય તો એમની રજૂઆતો સાંભળવા માટે આજે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું। આ લોક દરબારમાં ઘણા બધા માણસો ઉપસ્થિત હતા અને ખાસ કરીને કોઈપણ માણસ આ રીતનું વ્યાજખોરીથી પીડાતું હોય, કોઈ ઊંચા વ્યાજે પૈસા લીધેલા હોય અને એની પઠાણી ઉઘરાણી કોઈ કરતું હોય તો એ બાબતની કોઈને કોઈ જાતની રજૂઆત હોય આજે કે ફ્યુચરમાં, તો એ માટે પોલીસ સ્ટેશન 24 કલાક ખુલ્લું છે અને ગમે ત્યારે અમારો અપ્રોચ કરી શકે છે। જેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી અમે બાંહેધરી આપેલ છે। અને અત્યાર સુધી ઘણા બધા વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશમાં ઘણા બધા કેસો નોંધાયેલા છે, એમાં ઘણા બધા આરોપીઓની અટક પણ થયેલી છે, ઘણા બધાને પોતાના પ્રોપર્ટી પોતાના પૈસા જે આપેલા છે એ પાછા પણ અપાવેલા છે અને એ રીતની કાર્યવાહી આખા અમરેલી જિલ્લામાં તથા સાવરકુંડલા ડિવિઝનમાં અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતી આવેલી છે। આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને લોકોને સૂચના આપવામાં આવી કે જે સરકારની સ્કીમો છે જેના આધારે ઓછા લોને કંઈ પણ પેપર્સ વગર જે બધી નાના મોટી બિઝનેસ કરવા માટેની જે બધી અલગ અલગ લોન આપવામાં આવે છે, મુદ્રા યોજનાની, સ્વનિધિ યોજનાની, વિશ્વકર્મા યોજનાની, તો આ બધી સ્કીમો વિશે પણ માહિતી આપવામાં આવી।